બીજી વાત એ છે કે તમને જે ડોનેશનની વાત કરતા હતા જી તો એ કઈ રીતે ડોનેશન અને કઈ રીતે તમે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડો? 4 વર્ષ મારી ચેનલને થયા છે. એમાંથી શરૂઆતનું 1.5 વર્ષ જેવું કોરોના કાળ અને આ તે ને એમાં ચડાવ ઉતારથી મારી ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર 1.5 વર્ષ બાદ પૂરા થયા છે શરૂઆતમાં. એટલે બહુ લાંબો સંઘર્ષ કહી શકાય એને. પછી 6 મહિના 8 મહિના પછી એટલે છેલ્લા 1.5-2 વર્ષથી અમને લોકો થોડાક ઓળખતા થયા, અમારા પ્લેટફોર્મથી માહિતગાર થતા થયા કે આ લોકો સારું કામ કરે છે, સરસ કામ કરે છે, કાંઈક પણ સમાજને, અગર તો પૃથ્વી પરના કોઈ પણ જીવને કાંઈક પણ મદદ થાય એવું આ લોકો કામ કરે છે. પછી વિદેશમાં વસતા લોકો હોય, અહીંયા આજુબાજુમાં રહેતા લોકો હોય, એને અમે દાખલા તરીકે કોઈ ગૌશાળાનો વિડીયો બનાવ્યો, હું યાદી કરાવીશ, ખાલી એક યાદી એટલા માટે કરાવીશ કે દાખલા ઉદાહરણ બાબત ઉપર. અહીંયા બાજુમાં જ આપણે પોરબંદરમાં જ રોકડિયા હનુમાનની પાછળ શાંતિબેન છે અમારા, ખૂબ સરસ મજાની ગૌશાળા ચલાવે છે, પોતે એકલા જ વ્યક્તિ છે. એના પરિવારમાં એમના પતિનું મૃત્યુ થયું છે, સંતાનો નથી, એમણે આને બધાને પોતાનો પરિવાર સમજ્યો છે. એમનો વિડીયો અમે બનાવેલો તો ત્યાં અત્યારે સરસ મજાનું અવેડાઓ ને બોર ને મોટર ને બાંધકામ ને ટૂંકમાં લીલો ઘાસચારો ને વગેરે વગેરે ખૂબ બધું લોકો. આ એક હું તમને ખાલી દાખલો આપું છું. આવી રીતના વિદેશમાં ઘણા બધા મારા એવા, હું કહીશ કે એટીએમ, એની ટાઈમ મની, ગમે ત્યારે અમને જરૂર પડી છે ત્યારે અમને ત્યાંથી ડોનેશન આપ્યું છે. અમે એક ફોન કરીએ તો અમને સાથ સહકાર આપ્યો છે. તો એ લોકો અમને કહે કે અમીરભાઈ ક્યાં જરૂર છે, તો કે અહીંયા જરૂર છે. કેટલા પૈસાની જરૂર છે, તો કે ભાઈ 5,000 મોકલાવી દો ચાલશે. એટલે મારા ખાતામાં 10,000 રૂપિયા આવે છે. અગર તો એના જે લાગતા વળગતા ત્યાં કે ભાઈ ફલાણી દુકાનેથી લઈ લેજો. હું કહું કે મારે 8,000 જરૂર છે તો 12,000 રૂપિયા આવે છે. આવું તમને, અને હું ત્યારે જ કહું છું કે જ્યારે ત્યાં ફરજિયાત જરૂર હોય છે ત્યારે. અને અમારું જે વર્ક છે એ અમે પાછું એમને બતાવીએ છીએ કે ભાઈ અમે આ તમારા પૈસાથી આ કામ કર્યું છે. અને આ આંગળી ચીંધિયાનું પુણ્ય છે. અને છેલ્લા 1.5 વર્ષમાં અમે લગભગ 14 થી 15 લાખ રૂપિયાનું ડોનેશન લોકો સુધી પહોંચાડ્યું છે.